સમાચાર સુરતથી સામે આવી રહ્યા છે। સુરતમાં લૂંટ વિથ રેપ કેસમાં મોટો ખુલાસો થયો છે। આરોપીઓની અટકાયત બાદ વધુ ખુલાસો થયો છે। પતિને બંધક બનાવ્યા બાદ ગેંગરેપ કર્યો હતો। તપાસમાં સામે આવ્યું છે। આ મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં આરોપીઓની પણ અટકાયત કરવામાં આવી છે। પરિણીતા પર બે લૂંટારુઓએ ગેંગરેપ કર્યો હતો। લૂંટારુઓએ પતિને મારી નાખવાની ધમકી આપી હતી। તો ચપ્પુની અણીએ પરિણીતાને અગાસી ઉપર ઘસડી ગયા હતા અને પતિને મારી નાખવાની ધમકી આપી। ડરના કારણે પરિણીતા અવાજ પણ ન કરી શકી। બંને લૂંટારુઓએ વારાફરતી ગેંગરેપ કર્યો હતો। તો આરોપી નિકુલ અને છોટુ રેઢા ગુનેગાર નીકળ્યા છે। આખરે તેઓની ધરપકડ પણ કરવામાં આવી છે અને તે બાદ આ ખુલાસા થયા છે। 3 પૈકીના 2 આરોપી દ્વારા ગેંગરેપ કરવામાં આવ્યો હતો। તો જ્યારે એક આરોપી ઉપર ગયો જ ન હતો, સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી થઈ છે, જેમાં રઘુ રોકડા નામના ઓળખાય છે ત્રીજો આરોપી, અમિત તરીકે ઓળખાય છે આરોપી। સંવાદદાતા રાબિયા સારી ફોન લાઈન પર જોડાયા છે। જી રાબિયા, મામલો શું છે? લૂંટ વિથ જે રેપ હતું એની અંદર એક મોટો ખુલાસો સામે આવી રહ્યો છે। પતિને બંધક બનાવી દેવાયા બાદ ગેંગરેપ કરાયો હોવાની ક્યાંક હકીકતો સામે આવી રહી છે। પરિણીતા પર બે લૂંટારુઓએ જે છે ગેંગરેપ કર્યો હતો। પતિને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી। ચપ્પુની અણીએ પરિણીતાની ઉપર આ રેપ કરવામાં હતો। વાત છે સુરતના પૂણા વિસ્તારની, જ્યાં ગઈકાલે પૂણાના સીતાનગર ખાતે લૂંટની ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું, પરંતુ ક્યાંક ને ક્યાંક રેપની પણ આશંકા સેવાઈ રહી હતી। પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્થાનિક પોલીસને પણ જાણ કરવામાં આવી હતી અને ક્યાંક લૂંટ જે ચલાવવામાં આવી હતી એને લઈને તપાસ હાથ ધરવામાં આવી હતી। જોકે આ તપાસ જ્યારે ઊંડાણપૂર્વક ચાલી ત્યારે ક્યાંક ને ક્યાંક ગેંગરેપ થયો હોવાનું ક્યાંક સામે આવ્યું હતું। ડરને કારણે પરિણીતાના મોઢામાંથી અવાજ પણ નહીં નીકળ્યો હતો, કારણ કે ચપ્પુ સાથે ધસી આવેલા બે આરોપીએ પતિને બાંધી દીધો હતો અને ત્યારબાદ લૂંટારુઓ દ્વારા આ ગેંગરેપ કરાયો હતો। નિકુલ ઉર્ફે બુલેટ અને છોટુ યાદવ રીતા ગુનેગાર જે છે તે સામે આવી ગયા છે। ત્યારે 3 પૈકીના 2 દ્વારા આ ગેંગરેપ કરવામાં આવે છે। એક આરોપી ઉપર નહીં ગયો હોવાનું આસપાસના સૂત્રોએ પોલીસને જણાવ્યું છે। તો ત્રીજા આરોપી અમિત ઉર્ફે રઘુ રોકડા નામથી ઓળખાય છે। રોકડા મોબાઈલ બ્રેસલેટ મળી 59,000ની મત્તાની લૂંટ કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવી રહ્યું છે। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે જ લૂંટ વિથ રેપ કેસમાં મોટો ખુલાસો થયો છે। આરોપીઓની અટકાયત કરવામાં આવી છે, તે બાદ આ નવા ખુલાસાઓ થયા।